my dear student, how are you? Welcome to your beautiful channel CV's Physics Tutorial, the place where you learn the jackass things in the physics. તો આજે આપણે ચેપ્ટર નંબર 3 માં જોવા જઈ રહ્યા છીએ કલનશાસ્ત્ર. ખૂબ જ ઉપયોગી એવો ટોપિક છે કલનશાસ્ત્ર, જેમાં આપણે વિકલન અને સંકલન વિશે ચર્ચા કરીશું, ડિટેલમાં ચર્ચા કરીશું. છે મેથેમેટિક્સનો ટોપિક, પણ આનો ફિઝિક્સમાં કઈ રીતના યુઝ થઈ શકે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. ચાલો તો તમે અને હું સ્ટાર્ટ કરીએ. કલનશાસ્ત્ર એમાં પહેલો ટોપિક છે આપણો વિકલન. વિકલનનો મિનિંગ શું થાય તો સમજો. જ્યારે આપણે ફિઝિક્સમાં આપણે વાત કરીએ તો સૂક્ષ્મ સમયમાં કેટલું અંતર કાપેલું હશે, સૂક્ષ્મ સમયમાં પદાર્થે કેટલા વેગથી ગતિ કરી હશે. સૂક્ષ્મ સમયનો મિનિંગ શું થાય કે 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4 સેકન્ડ. ઓકે, સૂક્ષ્મ સમયમાં પદાર્થે કાપેલું અંતર એ મારે શોધવું હોય તો ત્યારે આપણે વિકલનના કન્સેપ્ટનો યુઝ કરીએ છીએ. વિકલનનો મિનિંગ શું થાય સમજો બેટાઓ. કોઈ એક રાશિની સાપેક્ષે બીજી રાશિ બદલાવવાનો દર. કોઈ એક રાશિની સાપેક્ષે બીજી રાશિ બદલાવવાનો દર. સર સમજ ના પડી, સમજાવો. જો હું તને સમજાવું, ધારો કે કોઈ એક પદાર્થ છે, સમજ. અહીંયા કોઈ એક પદાર્થ છે, એ પદાર્થ અહીંયાથી અહીંયા સુધી પહોંચ્યો, તો ધારો કે એને 2 મીટર અંતર કાપ્યું, પણ એને 2 મીટર અંતર કાપ્યું 2 સેકન્ડમાં. તો ચેક કરજો, 2 મીટર અંતર 2 સેકન્ડ સૂક્ષ્મ સમયમાં અંતર કાપેલું છે, બરાબર. તો સમજ, કોઈ એક રાશિ બીજી રાશિની સાપેક્ષે બદલાય છે. તો કોની સાપેક્ષે બદલાય છે? તો સમયની સાપેક્ષે અંતરમાં ફેરફાર થાય છે. જો એક ઉદાહરણ આપીને મેં અહીંયા લખેલું છે, એને લખાય કેવી રીતના. જો અહીંયા લખેલું છે d/dx, તો આનો આને હમણાં ભૂલી જા. d/dx, તો આનો મિનિંગ થાય એક્સની સાપેક્ષે ફેરફાર. ધારો કે d/dt હોય તો ટીની સાપેક્ષે ફેરફાર. ધારો કે d/dz હોય તો ઝેડની સાપેક્ષે ફેરફાર. પણ શામાં ફેરફાર? f of x. તો આ સિમ્બોલ બેટા યાદ રાખજે, વેરી મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી. ધારો કે એમ લખેલું છે d f of x ના છેદમાં dx, તો આનો મિનિંગ એવો થાય કે f of x માં xની સાપેક્ષે થતો ફેરફાર. ફરી એકવાર f of x માં xની સાપેક્ષે થતો ફેરફાર. બોલ, ધારો કે તને અહીંયા એવું આપેલું સમજ, d બ્રેકેટમાં લખેલું છે અંતર ને છેદમાં લખેલું છે dt, એટલે એનો મિનિંગ શું થાય? d બ્રેકેટમાં લખેલું છે અંતર, અહીંયા લખેલું છે dt, બરાબર. તો એનો મિનિંગ શું થાય? સમજ. સમયની સાપેક્ષે અંતરમાં થતો ફેરફાર, બરાબર. જે છેદમાં હોય એની સાપેક્ષે આવે, ઉપર હોય એમાં ફેરફાર થતો હોય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો મેં અહીંયા લખેલું છે એક્સની સાપેક્ષે f of x માં થતો ફેરફાર, તો આને આપણે કહીએ છીએ વિકલન. સમજ. હવે ધારો કે ખાલી અહીંયા એમ લખેલું છે ને d છેદમાં dx નથી, એમ લખેલું છે d કૌંસમાં f of x, તો એનો મિનિંગ પણ વિકલન જ થાય, પણ એમાં કોઈની સાપેક્ષ આવશે નહીં. સમજ. ધારો કે આવું લખેલું છે d કૌંસમાં લખેલું છે x, બરાબર. તો આનો મિનિંગ શું થાય? d કૌંસમાં લખેલું છે x એટલે હું અંતર લઉં તો ખાલી અંતરમાં થતો ફેરફાર, કોની સાપેક્ષે કંઈ લખેલું નથી, તો એને તમે લખી શકો dx. ધારો કે અહીંયા લખેલું છે d કૌંસમાં t, તો સમયમાં થતો ફેરફાર, એને લખાય dt. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? કોઈની સાપેક્ષે ફેરફાર એમ પણ લખી શકો અને ખાલી ફેરફાર આમ પણ લખી શકો. આ કોઈની સાપેક્ષે ફેરફાર લખવો હોય તો આવી રીતના લખાય, ઓનલી ફેરફાર લખવો હોય તો આવી રીતના લખાય. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલો. જો અહીંયા મેં સૂત્ર લખેલા છે, સૂત્ર આપણે યાદ રાખવાના છે. આના પરથી ઘણા બધા એક્ઝામ્પલ્સ પ્રીવિયસ યર નીટ જેઈમાં પૂછાઈ ગયા છે, જે આપણે ખૂબ જ હેલ્પફુલ થશે. ચાલો જુઓ, અહીંયા લખેલું છે d/dx ઓફ xની પાવર n. આ n છે ને, nની જગ્યા પર 1 2 3 4 5 6 -1 -2 -3 ગમે તે આવી શકે, બરાબર. તો નિયમ શું કે સમજજો. આનો નિયમ જો f of x ની જગ્યા પર આવી ગઈ xની n ઘાત. કેટલી આવી ગઈ? xની n ઘાત. બોલ, તો xની n ઘાત xની સાપેક્ષે xની n ઘાતમાં થતો ફેરફાર. મારે જો એને લેંગ્વેજમાં લખવું હોય તો હું આવી રીતના લખી શકું, xની સાપેક્ષે xની n ઘાતમાં થતો ફેરફાર. તો નિયમ શું કે? ઘાતને આગળ લાવો, એક ઘાત ઓછી કરો. સૂત્ર યાદ રાખજો, આ વિકલન છે, આનું વિકલન કરો એટલે શું થાય? તો આવો જવાબ તમારો આવે. કેવો જવાબ આવે? ઘાત આગળ, એક ઘાત ઓછી. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજો, ઘાત આગળ, આ n ઘાત હતી તે આગળ આવી ગઈ ગુણાકારમાં, એક ઘાત ઓછી એટલે n માંથી 1 ઓછી કરવા, n -1 થાય. સપોઝ સર ધારો કે અહીંયા એવું હોય કે x ની 3 ઘાત, તો મારો આન્સર શું આવે? 3 આગળ, 3 માંથી 1 જાય એટલે 2, 3x², રાઈટ છે. ધારો કે સર અહીંયા આપેલું x ની 5 ઘાત. બોલ, x ની 5 ઘાતનો મિનિંગ શું થાય? તો 5 આગળ, 5 કૌંસમાં x, 5 -1 એટલે 4. બોલ, સમજાય છે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, x હંમેશા
ઉપર હોવો જોઈએ, છેદમાં હોવો જોઈએ નહીં. ધારો કે તમને આવું આપેલું છે ડી બાજુ, એક મેં એક્ઝામ્પલ લખેલો હશે અહીંયા કશે આયરો જો ડી બાય ડીટી ઓફ 1/t-5 1/t-5, પણ આ 1/t છેદમાં હોવો જોઈએ નહીં. આને ક્યાં લઈ જવાનો બોલો, તમને ખ્યાલ છે 1/x હોય તો આપણે શું લખીએ છીએ? 1/x ને તમે શું લખો છો બેટા? 1/x ને તમે x⁻1 લખો છો કે નહીં? તો સેમ 1/t-5 છે અને તમે શું લખી શકો? t-5 આખાની કેટલી ઘાત? -1 ઘાત. ફરી પાછો જ્યાં x છે, બોલ અહીંયા x છે તો x ની સાપેક્ષે ફેરફાર થાય છે, તો અહીંયા t છે તો અહીંયા t ની સાપેક્ષે ફેરફાર થશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? શું કે નિયમ? ઘાત આગળ -1 ઘાત આગળ, એક ઘાત ઓછી કરો તો ઘાત આગળ એક ઘાત ઓછી એટલે t-5 ની -2 ઘાત. બોલ સમજ પડે છે કે નહીં? જો સમજ, આ મેં વિકલન કર્યું નથી. જેવું વિકલન કરશો એટલે ડી બાય ડીટી નીકળી જશે. વિકલન કરો એટલે ડી બાય ડીટી શું થાય? નીકળી જાય. બોલ સમજાય છે? ઘાત આગળ એટલે -1 આગળ આવી ગયો, t-5 ની -2 ઘાત. અને તમે આમ પણ લખી શકો -1 ના છેદમાં t-5 નો વર્ગ. અરે આ ઊંધું પણ લખી શકો ને, x ની -1 ઘાત તો એને 1/x લખી શકો. તો અહીંયા t-5 ને -2 ઘાત છે તો એને 1/t-5 હોલ સ્ક્વેર લખી શકો. બોલો ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે 100%? ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. જો બીજો એક્ઝામ્પલ લીધેલો છે, આમાં ફેરફાર થાય છે પણ કોની સાપેક્ષે? t ની સાપેક્ષે. નિયમ એક જ, t નો વર્ગ તો એનું થશે 2t પ્લસ 2t તો 2t નું થશે 2 અને 1 0. યાદ રાખજો, અચળ એકલો હોય તો અચળનું વિકલન 0 થાય. યાદ રાખજો, અચળ એકલો હોય. સર અહીંયા અચળ તો 2 પણ એકલાની સાથે જો એનો બોડીગાર્ડ છે, કોણ છે? t. તો t નું t ની સાપેક્ષે વિકલન 1 થાય. સર કેવી રીતના 1? અરે બેટા નિયમ યાદ કરને, t ની કેટલી ઘાત છે? 1 ઘાત. ઘાત આગળ એક ઘાત ઓછી કર તો ઘાત આગળ એક ઘાત ઓછી કરે એટલે t ની 0 ઘાત થાય. t ની 0 ઘાત કોઈ પણની 0 ઘાત એટલે 1 થાય, એટલે 2 × 1 એટલે 2 આન્સર આવશે તારો. બોલ સમજાય છે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? આ નાના નાના કી પોઈન્ટ્સ છે, મેથ્સમાં આખું ડિટેલમાં ચેપ્ટર ભણવામાં આવશે, પણ બાયોલોજી સ્ટુડન્ટ આ યાદ રાખજો, કી કન્સેપ્ટ છે બધા તમારા માટે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો બીજો એક્ઝામ્પલ લીધો, ડી બાય ડીટી કૌંસમાં 6 - 5t પ્લસ t², તો 6 જો અચળ, આનું વિકલન 0, -5t નું -5. નિશાનીને ધ્યાનમાં લેવાની હે બેટા, નિશાની ઉથલ પાથલ કરી નાખશે બધું. નિશાનીને ધ્યાનમાં લેવાની એટલે 6 - 5 સોરી 6 નું 0, -5t નું -5 પ્લસ t² નું 2t, કારણ કે t² નું તો અહીંયા શીખ્યા આપણે 2t થાય છે. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? ઓકે 100% શ્યોર? ઓકે, તો આ ફોર્મ્યુલા છે. જો અહીંયા x છે તો x ની સાપેક્ષે ફેરફાર થતો હશે, અહીંયા t નું વિધેય હોય તો t ની સાપેક્ષે ફેરફાર થાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચલો બીજા મેં સૂત્ર જો અહીંયા લખેલા છે આ યાદ રાખવાના છે. sin x નું વિકલન cos x થાય, cos x નું વિકલન -sin x થાય, e⁻ax નું વિકલન e⁻ax ઇન્ટુ, જો સમજ અહીંયા x નો સહગુણક a છે તો સહગુણકને બાજુમાં મૂકી દેવાનો. તો સર અહીંયા ધારો કે sin 2x આપેલું હોય તો sin 2x નું cos 2x અને x નો સહગુણક 2 હોય તેને ગુણાકારમાં મૂકી દેવાનો. સમજો છો તમે હું શું કહું છું? અહીંયા તો sin x છે તો sin x નું શું થાય? cos x. બોલ x નો સહગુણક અહીંયા 1 છે, ગુણાકારમાં 1 લખો ન લખો કંઈ ફરક પડતો નથી, પણ ધારો કે અહીંયા લખેલું છે sin 2x, તો sin 2x નું શું થાય બચ્ચાઓ? sin 2x નું થશે cos 2x અને x નો સહગુણક 2 બાજુમાં લખી દો. ધારો કે અહીંયા લખેલું છે sin 5x, તો cos 5x x નો સહગુણક 5 ગુણાકારમાં મૂકી દો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે ડન. ઓકે ચાલો, એવી રીતના જો આ cos sin cos ની પેર છે, sin નું cos cos નું sin. સર આ નિશાની આવી એનું શું કરવાનું બેટા? આપણે હમણાં પ્રૂફ કરવાનો કોઈ ટાઈમ છે નહીં, મેથ્સમાં આનું પ્રૂફ પણ આવે છે. ઓકે જુઓ યાદ રાખો, આ બંને સિમ્પલ ટ્રિગોનોમેટ્રી ફંક્શન છે. એક વિધેયનું વિકલન કરો એટલે બીજો વિધેય તમારો આન્સર આવશે, પણ યાદ રાખજો વિકલનમાં જો તમને સવાલમાં c દેખાય તો જવાબમાં આગળ માઇનસની સાઇન આવશે. સમજો, વિકલનમાં જો તમને જો સવાલમાં c એટલે cos x, cosમાં આગળ c આવ્યો તો એનો આન્સર -sin x થાય. બાકી તો સિમ્પલ છે, sin નું cos cos નું sin વિકલન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? sin 2x નું cos 2x x નો સહગુણક 2 ગુણાકારમાં, cos 2x નું -sin 2x x નો સહગુણક 2 ગુણાકારમાં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે વેરી ગુડ. ચાલો નેક્સ્ટ વન, e⁻ax નું વિકલન e⁻ax x નો સહગુણક a મેં તમને સમજાવ્યું. આ એક થોડુંક અપવાદ છે, યાદ રાખજો. d/dx ઓફ a⁻x, અહીંયા a ની જગ્યા પર 1 2 3 4 5 6 7 8 9 x > 1 આવશે. 1 કરતાં કોઈ પણ મોટી સંખ્યા હશે અહીંયા.
ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, કારણ કે log જો 1 મૂકો ને અહીંયા 1 તો 1 log 1 0 થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? ધારો કે 2 મૂકો 2 તો તમારો આન્સર આવશે 2 ઇન્ટુ log 2. ધારો કે 2t છે તો અહીંયા t ની સાપેક્ષે વિકલન હશે તો 2t ઇન્ટુ log 2. બરાબર, અહીંયા કોઈ ફરક પડતો નથી. એની જગ્યા પર શું આવી શકે? કોઈ પણ સંખ્યા જે 1 કરતાં મોટી હોવી જોઈએ. 2 3 4 5 6 7 8 9 10. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, તો આ વિકલનના સૂત્ર હતા જે આપણે યાદ રહેવા જોઈએ. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? વિકલન કોને કહેવાય? કોઈ એક રાશિની સાપેક્ષે બીજી રાશિ બદલાવવાનો દર, જેને આપણે કહીએ છીએ વિકલન. તો સિમ્પલ ભાષામાં જો આને ફિઝિક્સમાં મારે ઉપયોગ કરવો હોય તો કેવી રીતના કરી શકું? મૂક અહીંયા અંતર, મૂક અહીંયા સમય. બરાબર, બોલ, અંતર બદલાય છે સમયની સાપેક્ષે, પણ તમારે સૂક્ષ્મ સમય માટે લખવું હોય તો સૂક્ષ્મ સમયમાં જો અંતર બદલાય તો એને આપણે કહીએ છીએ વેગ. વેરી ગુડ સર. જો મેં અહીંયા લખેલું છે તમને દેખાય છે? જો આવ્યું dx/dt દેખાય છે? dx/dt અંતરમાં ફેરફાર થાય છે સમયની સાપેક્ષે, એટલે dx/dt એને આપણે શું કહીએ છીએ? વેગ. પણ જ્યારે તમે આને આવી રીતના લખો ને dx/dt = v, તો આપણે આને કહીએ છીએ તાક્ષણિક વેગ. કયો વેગ કહીએ છીએ? તાક્ષણિક વેગ. આ મગજમાં રાખજો. તાક્ષણિક એટલા માટે કહેવામાં આવે છે કારણ કે ખૂબ જ સૂક્ષ્મ સમય માટે તમારે જ્યારે કોઈ પણ પદાર્થનો વેગ શોધવો હોય ત્યારે તમે આ કોન્સેપ્ટનો યુઝ કરી શકો છો. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, જો એવી રીતના લખેલું છે અહીંયા dv/dt, સૂક્ષ્મ સમયમાં વેગમાં થતો ફેરફાર એને આપણે કહીએ છીએ પ્રવેગ. ઓકે, તો ક્યારે જુઓ ક્વેશ્ચનમાં શું પૂછાય તે. ક્વેશ્ચનમાં તમને અંતર આપેલું હશે જે સમયની સાથે બદલાતું હશે, ને તમને એમ કીધું હશે, શું આપેલું હશે? અંતર આપેલું હશે જે સમયની સાથે બદલાતું હશે, તમને એમ કીધું હશે વેગ શોધો. તો જો મેં અહીંયા લખેલું છે, અંતર આપેલું હોય, વેગ અથવા ઝડપ શોધવાનું કીધું હોય, વિકલન કરો. વેગ અથવા ઝડપ આપેલું હોય, પ્રવેગ શોધવાનું કીધું હોય, શું કરો? વિકલન. વેરી વેરી મોસ્ટ IMP કી પોઈન્ટ બેટા, આ ધ્યાન રાખજો. અંતર આપેલું હોય, વેગ અથવા ઝડપ શોધવાનું કીધું હોય, વિકલન કરો. વેગ અથવા ઝડપ આપેલો હોય, પ્રવેગ શોધવાનું કીધું હોય, વિકલન કરો. અથવા અંતર આપેલો હોય અને પ્રવેગ શોધવાનું કીધું હોય. ફરી પાછું, અંતર આપેલું હોય ને શું શોધવાનું કીધું હોય? પ્રવેગ. તો 2 વાર વિકલન કરો, કારણ કે અંતરનું 1 વાર વિકલન કરશો તો વેગ અને ઝડપ મળશે. વેગ અને ઝડપનું ફરી વાર વિકલન કરો તો પ્રવેગ મળે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100%? ઓકે, ડન. વેરી વેરી મોસ્ટ IMP કી પોઈન્ટ છે બેટા, ધ્યાનમાં રાખજો. વિકલન, કલન શાસ્ત્રનો પહેલો ટોપિક જોવા જઈ રહ્યા છે આપણે, જેને આપણે કહીએ છીએ વિકલન. જો સમજ, આને આમ પણ લખાય. બોલ, આપણે જાણીએ છીએ કે પ્રવેગ A = dv/dt થાય. પ્રવેગ A બરાબર શું થાય? dv/dt. મેં શું કર્યું? dx વડે ગુણાકાર ને dx વડે ભાગાકાર. આ dx છે બેટા, થોડી ડાર્કમાં લખાઈ ગયું છે, ડાર્ક લેટરમાં. dx વડે ગુણાકાર ને dx વડે ભાગાકાર. dx વડે ગુણાકાર અને dx વડે ભાગાકાર. ઓકે, હવે મેં શું કર્યું ખબર? જો સમજ, dx અહીંયા આવી ગયો, dt અહીંયા આવી ગયો. એટલે ગુણાકારમાં છે. ગુણાકારમાં તો તમે આને 1 સમજ અને 2 સમજ, 1 × 2 લખીએ, 2 × 1 કરી શકીએ ને આપણે. આ dx ને અહીંયા આવવા દે અને dv ને અહીંયા આવવા દે, સોરી dt ને અહીંયા આવવા દે. બરાબર, તો જો dx અહીંયા આવી જાય તો dv/dx એ તો મારી પાસે બચશે જ. પણ dx/dt શું થાય? તો dx/dt એટલે વેગ થાય, તો એની જગ્યા પર વેગ લખી દીધું. સમજ પડી કે ના પડી? આ બંનેને ઇન્ટરચેન્જ કરી દે. આ બંનેને શું કરી દે તું? ઇન્ટરચેન્જ કરી દે. dx અહીંયા લખી દે, dt અહીંયા લખી દે. બોલ, dt અહીંયા આવે એટલે dx/dt શું થાય? તો dx/dt એટલે વેગ થાય. તો પ્રવેગને ખાલી dv/dt ન લખાય, પ્રવેગને તમે v/dv/dx પણ લખી શકો. વેરી વેરી મોસ્ટ IMP કી પોઈન્ટ નોટ કરીને લખી લેજે, કામ આવશે. આપણે પ્રવેગને શું લખી શકો? પ્રવેગ A = dv/dt તો થાય જ. સૂક્ષ્મ સમયમાં વેગમાં થતો ફેરફાર, મેં અહીંયા લખેલું છે વિકલન. કોઈ એક રાશિની સાપેક્ષે બીજી રાશિ બદલાવાનો દર, તો અહીંયા તું ચેક કર, સમયની સાપેક્ષે વેગમાં બદલાય છે તો એને પ્રવેગ કહેવાય. સમયની સાપેક્ષે સ્થાનાંતરમાં ફેરફાર થાય છે તો એને વેગ કહેવાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો પ્રવેગ બરાબર dv/dt તો લખાય જ, પણ એની જગ્યા પર તમે v/dv/dx પણ લખી શકો. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડે છે? 100%?
ઓકે, ચાલ, વેરી મોસ્ટ આઈએમપી બીજો પોઈન્ટ હું તને સમજાવું છું. તું જે આ લખે છે ને બેટા, dx અપોન dt, dv અપોન dt, બરાબર, આનું બીજું નામ છે સ્લોપ, જેને આપણે ઢાળ કહીએ છીએ. શું કહીએ છીએ? ઢાળ કહીએ છીએ. વેરી મોસ્ટ આઈએમપી. આ યાદ રાખજે બેટા, જેને આપણે શું કહીએ છીએ? ઢાળ કહીએ છીએ. કલનશાસ્ત્રમાં યાદ રાખજે, કોઈ એક રાશિની સાપેક્ષે બીજી રાશિ બદલાય તો એને આપણે આવું લખીએ છીએ, df ઓફ x ના છેદમાં dx, બરાબર. તો આને બીજું તમે નામ શું આપ્યું બેટા? ઢાળ પણ કહી શકો છો અને ટેન્જેન્ટ પણ કહી શકો છો. શું કહી શકો છો? ઢાળ પણ કહી શકો છો અથવા ટેન્જેન્ટ. ટેન્જેન્ટનો મિનિંગ થાય ટેન થીટા. ટેન થીટા બરાબર પણ તમે આ લખી શકો છો. હું તમને ડિટેલમાં ગ્રાફ થિયરી આવશે ત્યારે આ ડિટેલમાં હું તમને સમજાવીશ, પણ યાદ રાખજો આને ઢાળ પણ કહેવાય. એટલે સમજ હું તને શું કહેવા માંગુ છું તે d ઓફ f ઓફ x અને dx સમજ. હવે સર આપણે ખબર કેમ પડે કે કઈ રાશિને x અક્ષ પર લેવી ને કઈ રાશિને y અક્ષ પર લેવી? તો સમજ, કોની સાપેક્ષે કઈ રાશિ બદલાઈ છે એની ઉપરથી ખ્યાલ આવે કે કઈ રાશિને ક્યાં લેવી. સર કહેવા શું માંગો છો? હું તને એક સવાલ પૂછું, બોલ, સમયની સાપેક્ષે અંતરમાં ફેરફાર થાય કે અંતરની સાપેક્ષે સમયમાં ફેરફાર થાય? સર આ તો સર કેવો ક્વેશ્ચન પૂછ્યો. ફરી એકવાર પૂછું છું, સમયની સાપેક્ષે અંતરમાં ફેરફાર થાય કે અંતરની સાપેક્ષે સમયમાં ફેરફાર થાય? સર સમયની સાપેક્ષે અંતરમાં ફેરફાર થાય. ફરી પાછું, સમયની સાપેક્ષે અંતરમાં ફેરફાર થાય. તો જેની સાપેક્ષે ફેરફાર થાય ને તે x અક્ષ પર આવે, જેમાં ફેરફાર થાય ને તે y અક્ષ પર આવે. તો સર એનો મિનિંગ એવો થાય કે સમય x અક્ષ પર આવે અને અંતર y અક્ષ પર આવે. વેરી ગુડ, એક્સિલેન્ટ. જો તું અહીંયા જોઈ શકે છે, જો સમયની સાપેક્ષે અંતરમાં ફેરફાર, તો અંતર ક્યાં આવશે? y અક્ષ પર. એટલે અહીંયા f ઓફ x ની જગ્યા પર લખી દે અંતર. શું લખી દે અહીંયા? અંતર. x અક્ષ પર કોણ આવશે? સમય. તો અહીંયા લખી દે સમય, બરાબર. તો ઢાળ તને કોણ મળ્યો બેટા? વેગ અથવા ઝડપ. અરે સમજ પડી કે નહીં? આ ઢાળનું મૂલ્ય તને શું મળ્યું? વેગ અથવા ઝડપ મળશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ધારો કે આની વાત કર, જો સમયની સાપેક્ષે વેગમાં થતો ફેરફાર, બોલ સમય ક્યાં આવશે? x અક્ષ પર. તો x અક્ષ પર સમય આવી જશે. y અક્ષ પર કોણ આવશે? વેગ આવશે. તો y અક્ષ પર કોણ આવી ગયો? વેગ આવી ગયો. બોલ ઢાળ કેટલો મળ્યો બેટા? પ્રવેગ. સમજ પડે છે? ઢાળ તારે શોધવો હોય તો કોઈ પણ સૂત્ર તને આપેલું હોય એને વિકલનને આ સ્વરૂપમાં તું ગોઠવી દઈશ તો તને ઢાળ મળી જશે. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને આને ટેન્જેન્ટ પણ કહી શકે તું. ટેન્જેન્ટનો મિનિંગ થાય ટેન થીટા. ટેન્જેન્ટનો મિનિંગ શું થાય? ટેન થીટા. એ તને કેમ ખબર પડે બેટા? ખબર, જે પણ વક્ર છે ને ત્યાં સ્પર્શક ડ્રો કરવાનો. વક્ર છે ત્યાં શું ડ્રો કરવાનો? સ્પર્શક. અને સ્પર્શકનો ખૂણો તારે ચેક કરવાનો. એના પરથી તને ખબર પડશે કે ઢાળમાં વધારો થાય છે, ઢાળમાં ઘટાડો થાય છે કે ઢાળ અચળ રહે છે. જો મેં અહીંયા 3 ગ્રાફ ડ્રો કરેલા તને દેખાતા હોય તો ગ્રાફ નંબર 1, ગ્રાફ નંબર 2, ગ્રાફ નંબર 3. ગ્રાફ નંબર 2 એવું બતાવે છે કે તમારો ઢાળ અચળ છે. ઢાળ અથવા સ્લોપ. તમારો સ્લોપ કેવો છે? અચળ છે. આ તમારો સ્લોપ કેવો છે બેટા? અચળ. સર અચળ કેમ? અરે જાને ભાઈ, તું બધી જગ્યા પર અચળ જાય તો તને ટેન થીટાની વેલ્યુ સેમ મળશે. જો અહીંયા 2 સેકન્ડ તો આ 2 મીટર અંતર, 3 સેકન્ડ તો 3 મીટર અંતર, 5 સેકન્ડ તો 5 મીટર અંતર. એક એક્ઝામ્પલ હું તને આપીને ખાલી સમજાવું છું, બરાબર. એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે આવી રીતના ગ્રાફ કોઈ પણ સીધી રેખા જતો હશે તો એ ગ્રાફ તમને શું બતાવશે? અચળ બતાવશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો ગ્રાફ તમને આવી રીતના આમ મળતો હશે, આનો આકાર પર્વલય આકાર છે. હું તમને વક્રમાં ડિટેલમાં સમજાવીશ. વક્ર પણ આપણે જોવાનું છે ડિટેલમાં, બરાબર. આ પણ પર્વલયાકાર કહેવાય, આ પણ પર્વલયાકાર કહેવાય. જ્યારે આ પ્રકારનો વક્ર હશે તો આને આપણે કહીએ છીએ કે ઢાળ એ ઘટે છે. ઢાળ એ શું થાય છે? ઘટે છે. એટલે કોઈ પણ રાશિ સમય સાથે ઘટતી હશે. જ્યારે વક્ર આ રીતના હોય તો કોઈ પણ રાશિ સમય સાથે વધતી હશે. આ બે વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ. આ ધ્યાન રાખજો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે સર, સમજ ના પડી? જો સમજાવું તને. ધારો કે આ પોઈન્ટ લે, આ પોઈન્ટ પર તું સ્પર્શક ડ્રો કર, અને આ પોઈન્ટ લે, આ પોઈન્ટ પર તું સ્પર્શક ડ્રો કર. તો એક્સ અક્ષ સાથેનો ખૂણો જો અહીંયા તને સ્પર્શક તું ડ્રો કરીશ ને તો આ ખૂણો વધારે મળશે. થોડો આગળ જા, અહીંયા સ્પર્શક ડ્રો કરજો, તારો ખૂણો ઘટતો જાય છે. અહીંયા આવી જા તો આ એક્સને પેરેલલ સમથિંગ લાઈન આવી જશે. એટલે આ ટાઈપના વક્રમાં જ્યારે તું સ્પર્શક ખબર ને બેટા, સ્પર્શક કેવી રીતના ડ્રો થાય? કોઈ પણ એક બિંદુ લેવાનું અને એ બિંદુમાંથી ફૂટપટ્ટીમાંથી આમ લાઈન પાસ કરી દો. ફૂટપટ્ટી લઈને સેમ કોઈ પણ એક બિંદુ લઈ લો, એ બિંદુમાંથી આમ લાઈન પાસ કરી દો. કોઈ પણ એક બિંદુ લઈ લો, એ બિંદુમાંથી આમ લાઈન પાસ કરો. એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો ચેક કરવાનો. સર કેવી રીતના ચેક કરીએ જો સમજાવો. ધારો કે આ પોઈન્ટ લીધો,
તે આવી રીતના આમ સ્પર્શક ડ્રો કર્યો તો આ ખૂણો એક્સ અક્ષ સાથેનો તારો જે ખૂણો બને એ ખૂણો તારે ચેક કરી લેવાનો કેટલો બને છે તે. તો અહીંયાથી તું જેમ જેમ ઉપર જઈશ તો એ ખૂણો તારો ઘટતો જશે. ખૂણો એટલે શું? તો ખૂણો એટલે ટેન થીટા, એટલે ઇટ ઇઝ વન ટાઈપ ઓફ સ્લોપ. ટેન થીટાને આપણે શું કહીએ છીએ? ઢાળ કહીએ છીએ. તો ખૂણો ઘટે તો ટેન થીટા ઘટે, અને ટેન થીટા ઘટે તો સીધી વાત છે ઢાળનું મૂલ્ય ઘટશે. એટલે આ પહેલા નંબરના ગ્રાફમાં ઢાળનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. બોલ, એટલે તને જ્યારે આ dx બાય dt વર્સિસ v, dx બાય dt વર્સિસ v નો ગ્રાફ આપેલો હોય, x વર્સિસ t નો ગ્રાફ આપેલો હોય, તો તને ખબર છે ઢાળ શું બતાવે? ઝડપ બતાવે. તો આ ટાઈપના ગ્રાફમાં તને ખબર પડવી જોઈએ કે તારી ઝડપ ઘટે છે. જ્યારે આ ટાઈપનો ગ્રાફ આપેલો હોય તો તારી ઝડપ વધે છે, અને આ ટાઈપનો ગ્રાફ આપેલો હોય તો તને ખબર પડવી જોઈએ તારી ઝડપ અચળ છે. અરે સમજ પડે છે કે નહીં? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100%? ઓકે, ગ્રાફ થિયરીમાં ડિટેલમાં સમજીશું તો વધારે સમજ પડશે. ઓકે, ચાલો, પણ અત્યારે મેં તમને ખાલી સમજાવી દીધું કે આવું કંઈક આવે તો ત્યારે આપણે ખ્યાલ હોવો જોઈએ. ચાલો નેક્સ્ટ વન તમે ચેક કરી શકો છો. જુઓ અહીંયા લખેલું છે મેં, આના જ 3 પોઈન્ટ લખેલા છે. આ 3 નથી, પણ આ ગ્રાફ વિશે 3 પોઈન્ટ લખેલા છે કે એફ ઓફ એક્સ વર્સિસ એક્સના ગ્રાફમાં વક્ર ઢાળ દર્શાવે છે. એટલે એફ ઓફ એક્સ વર્સિસ એક્સ એટલે અહીંયા ગમે તે રાશિ હોય, અહીંયા પણ ગમે તે રાશિ હોય. એફ ઓફ એક્સની જગ્યા પર મેં તમને કીધું શું આવી શકે? તો એફ ઓફ એક્સની જગ્યા પર અંતર આવે અને એક્સની જગ્યા પર સમય આવે. એટલે અંતર વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળ શું મળે? તો ઝડપ મળે. સ્થાનાંતર વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળ શું મળે બેટા? સ્થાનાંતર વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળ શું મળે બેટા? સ્થાનાંતર વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળ શું મળે બેટા? તો વેગ મળે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એવી જ રીતના ઝડપ અથવા વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં, ધારો કે અહીંયા વેગ છે, આ રાશિને આની સાથે સરખાવવાનું. ધેટ્સ ઇટ, બીજું કંઈ જ નહીં. વેગ તો એફ ઓફ એક્સની જગ્યા પર વેગ આવી જશે, તો અહીંયા આવી જશે વેગ, અહીંયા આવી જશે સમય. તો વેગ વિરુદ્ધ સમયના ગ્રાફમાં ઢાળનું મૂલ્ય શું દર્શાવે બેટા? શું દર્શાવે બેટા? શું દર્શાવે બેટા? પ્રવેગ દર્શાવે. બોલ, સમજ પડી કે નહીં? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100%? શ્યોર? ઓકે, તો આટલું યાદ રાખજો. સવાલમાં ધ્યાન રાખજો બેટા, વિકલનના સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે. તમને એવું કીધું હશે કે કોઈ પણ પદાર્થનું અંતર s બરાબર 2t + 1 મુજબ બદલાય છે તો તેનો વેગ શોધો. તો તરત મગજમાં આવવું જોઈએ કે ભાઈ અંતર આપેલું છે, સમય સાથે ફેરફાર થાય છે, વેગ શોધવાનો છે. બોલો શું કરવાનું? વિકલન v બરાબર dx બાય dt. એક્સની જગ્યા પર તમને જે ટીનું સ્વરૂપ આપેલું હોય આ રીતના આપેલું હશે. આ એક્સ જ છે, સમજો, આ અંતર જ છે, પણ અંતર બરાબર કયા સ્વરૂપમાં આપેલું છે? ટીના સ્વરૂપમાં આપેલું છે. તો d બાય dt, અહીંયા અંતરને આની જગ્યા પર મૂકી દો, વિકલન કરી નાખો, જે આવે તે તમારો આન્સર. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? MCQ જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે, પણ આ બેઝિક ફંડામેન્ટલ ક્લિયર આપણો હોવો જોઈએ. બોલો, સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર? ફરી એકવાર ફટાફટ જોઈ જોઈએ વિકલન. કલનશાસ્ત્રમાં પહેલો ટોપિક છે આપણો વિકલન. બોલો, વિકલનનો મિનિંગ શું થાય? કોઈ એક રાશિની સાપેક્ષે બીજી રાશિ ફેરફાર થવાનો દર, બદલવાનો દર, જેને વિકલન કહીએ છીએ. એનો સિમ્બોલ છે d બાય dx ઓફ એફ ઓફ એક્સ. સર, d બાય dx ઓફ એફ ઓફ એક્સ જ કહેવાય? ના, d બાય dt ઓફ એફ ઓફ ટી પણ આવી શકે, એને પણ આપણે કહીએ છીએ વિકલન. બરાબર? d બાય dz ઓફ એફ ઓફ ઝેડ પણ આવી શકે, એને પણ આપણે કહીએ છીએ વિકલન. કેવી રીતના લખાય? એક રાશિની સાપેક્ષે બીજી રાશિમાં ફેરફાર થવાનો દર, નીચે જે આપેલું હોય એની સાપેક્ષે ફેરફાર થાય. સર, નીચે સમય આપેલો હોય તો સમયની સાપેક્ષે ફેરફાર, નીચે ઝેડ આપેલો હોય તો ઝેડની સાપેક્ષે ફેરફાર. ઇઝ ઇટ ક્લિયર? એનું આપણે સરસ મજાનું એક સૂત્ર જોયું, જે સૂત્ર આપણે યાદ રાખવાનું છે. મેં તમને ડિટેલમાં સમજાવ્યું, એની પ્રેક્ટિસ તમે જાતે કરી શકો છો. ઓકે, એક મેક્સિમમ આની પ્રેક્ટિસ કરજો બેટા. 11th અને 12th બંનેમાં કામ આવશે વિકલન અને સંકલન. આના પછીનો ટોપિક છે સંકલન, એ પણ આપણે ડિટેલમાં જોઈશું. બરાબર? પણ કલનશાસ્ત્રમાં વિકલન વિશે તમને પ્રોપર ખ્યાલ હોવો જોઈએ. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ફિઝિક્સમાં એની એપ્લિકેશન શું છે મેં તમને અહીંયા ગ્રાફમાં સમજાવી કે ભાઈ તમને આવી રીતના પૂછેલું હશે v બરાબર dx બાય dt, તો આ વિકલનવાળું જ ફોર્મ છે. પણ આને રીડ કેવી રીતના કરાય? સમયની સાપેક્ષે અંતરમાં થતો ફેરફાર, આને વિકલન કહેવાય. આને તમે ઢાળ પણ કહી શકો છો, પણ ફિઝિક્સની ભાષામાં આનો જવાબ મને મળે છે વેગ. તો એક્સ વર્સિસ ટીનો જો મને ગ્રાફ આપેલો હોય તો એના ઢાળનું મૂલ્ય શું આપે? ઝડપ. એમાં પણ 3 પ્રકાર. જો આ પ્રકારે ગ્રાફ હોય તો ઝડપ ઘટે, આ પ્રકારે ગ્રાફ હોય તો ઝડપ અચળ રહે, અને આ પ્રકારે ગ્રાફ હોય તો ઝડપ વધે છે. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? ઓકે,
તો આ આજનો ટોપિક હતો આપણો કલનશાસ્ત્રમાં વિકલન. એના પછીનો આપણો ટોપિક આવશે કલનશાસ્ત્રમાં સંકલન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? તો આટલું પ્લીઝ વ્યવસ્થિત નોટ કરી લેજો અને પ્રેક્ટિસ કરજો બને એટલી. આમાં તમારી રીતે તમે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી શકો છો. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આમાં છે ને બેટા એક પદ છે d/dx ઓફ log x. log x નું વિકલન થશે 1/x. યાદ રાખજો, log x નું વિકલન 1/x થાય, log t નું વિકલન 1/t થાય. ઓકે, શ્યોર? સમજ પડી? ઓકે, તો પ્લીઝ આટલો નોટ કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ છીએ સંકલન સાથે. વિકલન અને સંકલન એ ફિઝિક્સના બેઝ છે, બેઝિક મેથેમેટિક્સ યુઝડ ઇન ફિઝિક્સમાં. આની એપ્લિકેશન મેં બહુ જ સારી ઇંગ્લિશ મીડિયમના લેક્ચરમાં સમજાવી છે. તમે એ લેક્ચર પણ જોઈ લેજો તો પણ તમને સમજ પડી જશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્સેપ્ટ સાથે, સંકલન સાથે. તો આજનો ટોપિક તમને ખૂબ જ સારો લાગ્યો હશે. થેન્ક યુ સો મચ.